સ્વાભાવિકમ સાદૃશ્યમ મહત્વની બે વસ્તુઓ અહીંયા પાણીની આચાર્ય અને એની બુક જેનું નામ છે અષ્ટાધ્યાયી કર્તા અને કૃતિ આ વસ્તુ નોટ કરી લેવાની. કર્તા છે પાણીની ઋષિ. આમના વિશે જેટલી ચર્ચા કરી એટલી ઓછી છે. એટલું તમને ટૂંકમાં કહી દઉં કે માનવના મસ્તિષ્ક એટલે કે માણસની બુદ્ધિએ બનાવેલી કોઈ સર્વશ્રેષ્ઠ રચના, બેસ્ટ બુક જો એ કોઈ હોય તો અષ્ટાધ્યાયી છે. ઇટ્સ સાયન્ટિફિક પ્રૂફ થયેલું છે. સાયન્સે એમ કીધું, વિજ્ઞાન એવું કીધું કે માનવના મસ્તિષ્કએ બનાવેલી સર્વશ્રેષ્ઠ રચના કોઈ હોય તો અષ્ટાધ્યાયી છે. 8 અધ્યાય હોય છે એની અંદર અને 4 પદ, ટોટલ 3996 સૂત્ર સંસ્કૃત વ્યાકરણના સૂત્ર બનાવ્યા. 14 માંથી 3996 કન્વર્ટ કર્યા પાણીની. અને ક્યાંય પણ એક જગ્યાએ પણ માત્ર એક ડોટ કે એક અડધી લાઈન પણ કામ વગરની મૂકી નથી, લખી નથી ત્યાં સુધી. બરાબર છે? તો વધારે ડીપમાં નહીં કરું, પણ આટલું જ. પછી એના સિવાય કાત્યાયન, વાર્તિક, કર્તા અને કૃતિમાં બે. કાત્યાયન એક ઋષિ થઈ ગયા પાણીની પછી કે એમણે આ ગ્રંથ લખ્યો અષ્ટાધ્યાયી. ત્યારબાદ એ અષ્ટાધ્યાયીમાં જ્યાં જ્યાં વચ્ચે એમને જરૂર પડી કે હું થોડું સમજૂતી આપું કે જેથી કરીને જે પાછળ જે ભણવાવાળા છે એને થોડુંક વધારે સોલ્યુશન મળે સમજવા માટે, તો એમણે આપ્યા વાર્તિક. વાર્તિકો પાણીનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો. અને ત્યારબાદ પતંજલિ, અને એમણે લખ્યું મહાભાષ્ય. તો આપણા 3 કર્તા કૃતિ છે અહીંયા: પાણીનીનું અષ્ટાધ્યાયી, કાત્યાયનના વાર્તિક અને પતંજલિનું મહાભાષ્ય. આ પતંજલિ એ યોગવાળા નહીં પણ બીજા છે, જેમણે આજે 3996 સૂત્ર છે ને, આ દરેક સૂત્ર ઉપર એમણે 10, 20, 30, 40, 50 જેટલા પેજીસ લખ્યા એક સૂત્ર ઉપર. એટલે તમે સમજી શકો 3996. આપણી પાસે માત્ર અત્યારે પ્રાપ્ત 75 to 78 સમથિંગ છે, એના સિવાયના પ્રાપ્ત નથી. તે આપણા માટે બહુ દુઃખદ વાત છે. પણ એટલું પણ આપણાથી ભેગું નથી થતું ભણવામાં, એટલું એ વિશાળ અને અઘરું છે. છતાંય પણ મને મોકો મળ્યો છે આ બધું ભણવાનો. મેં જે 10 વર્ષ અભ્યાસ કર્યો તે આનો જ કર્યો છે. પાણીનીનું અષ્ટાધ્યાયી જે વ્યાકરણ 10 વર્ષ સુધી, પતંજલિનું મહાભાષ્ય અને સાથે સાથે કાત્યાયનના વાર્તિકો. તો આ વસ્તુ બહુ જરૂરી છે. આપણા ગ્રંથો જેના ઉપર ટક્યા છે એના બહુ સાયન્ટિફિક ગ્રંથો એ આ મુખ્ય છે આપણી સંસ્કૃતિમાં. આચાર્ય પતંજલિ મહાભાષ્યનો ગ્રંથ વ્યાકરણ ગ્રંથ છે. અમુક પ્રસંગો જેમાં સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ આ બધી જ વસ્તુઓ, ભૌતિક વિજ્ઞાનના પણ કેટલાક સિદ્ધાંતોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એ લોકો શું કરે ખબર છે? એ માત્ર હિન્ટ આપે, શોર્ટ, ટૂંકમાં. પછી એને તમારે તમારા અર્થ પ્રમાણે એનો વિસ્તાર કરવાનો. બરાબર? કારણ કે એ સમયે શું હતું કે બધા વિદ્વાન હતા, તો બધાને ગાગરમાં સાગર, થોડામાં જાજુ, સુભાષિતો જે ભણ્યા, તો હિન્ટ આપવાથી માણસ આખો અર્થ સમજી જતો. અત્યારે આખો અર્થ વિસ્તાર કરીને આપવો પડે છે, ત્યારે એને ખબર પડે કે આ આવું કહેવા માંગે છે. બાકી બે કહેવત છે, બોલે એના બોર વેચાય ને ના બોલવામાં નવગુણ. તો બેયનો ઉપયોગ ક્યારે, ક્યાં, કઈ રીતે, શું કરવું, આ બધું. નહીતર શું કરે, જ્યાં બોલવાની જરૂર પડે ત્યાં કઈ કહેવત લાગુ પડે કે ન બોલવામાં નવગુણ, એ બોલાય નહીં. એટલે ત્યાં બોલવાનું હતું. પછી જ્યાં ન બોલવાનું હોય ત્યાં બોલે એના બોર વેચાય, ત્યાં મળે બોલવા. તો માણસને હવે એટલી બુદ્ધિ એની ઓછી થઈ ગઈ છે કે ક્યાં કઈ કહેવતનો ઉપયોગ કરવો, ક્યાં કયો સુભાષિત વાપરવો એ પણ નથી ખબર પડતી. જ્યારે એ સમયમાં બધાને વસ્તુ હતી, કારણ કે દરેક ઘરમાં વિદ્વાનો હતા. હવે અહીંયા જેની વાત કરે છે સ્થાનેન્તરતમઃ, આ એક સૂત્ર છે પાણીનીનું, પહેલા અધ્યાયના પહેલા પદનું 49મું સૂત્ર. સ્થાનેન્તરતમઃ, જ્યાં જેવો પ્રસંગ ત્યાં તેવો આદેશ. ટૂંકમાં એનો અર્થ એટલો થાય. તો જોઈએ એના વિશે આમાં શું વાત કરી છે, એની થોડીક ચર્ચાઓ જોઈએ. આ તો ખાલી જસ્ટ તમને થોડી ડિટેલ મળે, માહિતી મળે, આ જ વસ્તુ જરૂરી હતી. બાકી પરિચયમાં આટલી ચર્ચા આપણે કરતા નથી. સંસારે સપ્તમી એક વચન, સંસારમાં વિવિધાહ પદાર્થાહ સંતિ, સંસારની અંદર વિવિધ પ્રકારના પદાર્થો છે. પદાર્થ એટલે કેવા? સ્વર્ણ, લોહ, સોનું, અને લોહ એટલે લોખંડ, આદય વિગેરે. શું છે? ધાતુઓ. એને બધાને શું કહેવાય? ધાતુ. સોનું, લોખંડ વગેરે ધાતુઓ કહેવાય. પછી વટ અને ખદીર વગેરે વૃક્ષો. વડલો અને ખેર, આ બધા વૃક્ષો છે. તમે ગામડાની અંદર હોવ તો તમને ખ્યાલ હશે. આકડો ને ખાખરો ને ખીજડો ને ખેરિયો ને આવું બધું કહેવાય.
તો એ વટ અને ખદીર વિગેરે, આદય એટલે વિગેરે વૃક્ષાહાર. ગાય અને ઘોટક, ગાય અને ઘોડો વિગેરે પશવ, પશુઓ છે આ બધા. એ શું પુનઃ, હવે આની અંદર પ્રત્યેક પદાર્થોમાં પણ, દરેક પદાર્થોમાં પણ ભિન્ન ભિન્ના ભવંતી, દરેક પદાર્થોમાં પણ અલગ અલગ છે. જો પેલા મૂળ પદાર્થ સોનું વિગેરે, ધાતુ, વૃક્ષો અને પશુ, આ અલગ. હવે એમાં પણ સોનાની અંદર પણ, જે ધાતુની અંદર પણ અલગ અલગ પદાર્થો ભિન્ન, સોનું ને ચાંદી, લોખંડ, આ બધાને ધાતુ કહેવાય. પણ એમાં પણ સોનાથી લોખંડ છે એ ભિન્ન છે, અલગ છે. અથચ પ્રત્યેકમ સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવંતિ. હવે સોના કરતાં લોખંડ છે એ તો ભિન્ન છે, આપણને ખબર છે. પણ સોનામાં પણ, સુવર્ણમાં પણ એના આકાર અને પ્રકારથી, કોઈક સોનું છે એ વીંટી સ્વરૂપે, કોઈ સોનું ચેન સ્વરૂપે, કોઈ છે એ નેકલેસ છે, કોઈ છે એ કંગન, કોઈ ટીકો, બધા અલગ અલગ પ્રકારના ઘાટ. તો આકાર અને પ્રકારથી એ ભિન્ન ભિન્ન છે, બરાબર. એને સુવર્ણ કહેવાય. એનાથી ઉપર એને ધાતુ કહેવાય. ધાતુ કયો તો સોનું, ચાંદી, લોખંડ આ બધું આવે. એમાં પછી તો કે સોના કરતાં ચાંદી અલગ, ચાંદીથી લોખંડ અલગ, આ બધાય અલગ. હવે એમાં પણ આકાર અને પ્રકારથી બધું અલગ, માટે બધું જ ભિન્ન છે. વસ્તુતઃ તો ખરેખર શું છે? અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતિ. એનું અસ્તિત્વ, એની સત્તા. જેમ કે તમારે સોનાની જરૂર વીંટીમાં છે, તો તમે એની સત્તા કેમાં આપી દીધી? વીંટીમાં. તો છે સોનું પણ વીંટી સ્વરૂપે છે, તો એ ભિન્ન થઈ ગયું સુવર્ણ, બરાબર. એ રીતે એનું અસ્તિત્વ એટલે એની હાજરી. ઇતિ પ્રતીયંતે, આ બધા ભિન્ન ભિન્ન છે એવું દેખાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ, પણ પ્રત્યક્ષ રીતે જોઈએ તો પરસ્પર ભિન્ન, પ્રત્યક્ષ એટલે કે નજરની સામે, પરસ્પર ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિદ એકમ સ્વાભાવિકમ આંતર્યમ, એકમ આંતર્યમ, એકમ આંતર્યમ સંખ્યા ભવતી. જો પ્રત્યક્ષ રીતે જોવા જઈએ તો દરેક અલગ અલગ વસ્તુ બનાવી, વીંટી બનાવી, નેકલેસ બનાવ્યો, કંગન બનાવ્યા કે ઝાંઝરા, જે બનાવ્યું તે, પણ આ બધું જ છે તો સુવર્ણ, બરાબર. પરસ્પર ભિન્ન છતાં પણ સ્વાભાવિક આંતર્ય છે. આંતર્ય એટલે સરખાપણું છે. તે પદાર્થાઃ યદા ક્રિયાયામ પ્રયુક્તાઃ, જે એ બધા પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોગ થશે ત્યારે એની પ્રતીતિ થાય, જ્યારે એની જરૂર પડે છે. તમે સુવર્ણનો કોઈ લે છે બિસ્કિટ, તો એ બિસ્કિટ લે તો એનો આકાર છે ચોરસ રહેવાનો. પછી હવે જરૂર પડી તમને એમાંથી કંઈક અલગ પ્રકારના ઘરેણાઓ બનાવવાની, તો તમે આકાર અને પ્રકારથી અલગ અલગ બનાવશો. એ સોનાને ગાળીને પછી એમાંથી અલગ ડિઝાઇન બનશે. તો એને આકાર અને પ્રકારથી જ્યારે પણ જરૂર પડે ક્રિયામાં, ત્યારે આ વસ્તુની ખબર પડે કે એકમાંથી જ બનેલું છે. હવે આ સિદ્ધાંતનો ઉપદેશ આ આઈએમપી છે. દ્વાવિંશતિ શતવર્ષ, દ્વાવિંશતિ એટલે કે 22 અને શત એટલે 100. 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના મહાભાષ્યની અંદર, વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે આ સિદ્ધાંત, કે દરેક વસ્તુ છે એ ભિન્ન ભિન્ન છે છતાં પણ એમાં સ્વાભાવિક સરખાપણું છે. એ ક્યારે ખબર પડે? જ્યારે તમે એને ક્રિયામાં પ્રયોગ કરો. તો 2200 વર્ષ પહેલા પતંજલિ આ વસ્તુ કીધી. પતંજલિ બહુ વિદ્વાન, અતિશય વિદ્વાન, એવું કહેવાય છે કે સાક્ષાત એ મહાદેવના અવતાર હતા પતંજલિ ઋષિ. શેષનાગ, જેના મુખમાંથી જ્વાળાઓ જ નીકળતી. એટલા માટે એ જે ભાષ્ય લખતા ને, જે મેં કીધું ને કે 3996 માત્ર 74-78 જ પ્રાપ્ત છે, તો એનું રીઝન એ હતું, એ વૃક્ષ ઉપર બેસી અને પાંદડાઓથી લખતા. એક એવું કહેવાય છે અજાભક્ષિતમ, કે વિદ્યાર્થીઓની કે કોઈકની ભૂલના લીધે એક ચરવૈયો આવે છે અને ચરવૈયો એ બધા જે લખેલું ભાષ્યના પાંદડાઓ છે એ ઘેંટા અને બકરા એ ખાઈ જાય છે. અજાભક્ષિતમ. આખી બહુ લાંબી સ્ટોરી છે, એની ચર્ચા ક્યારેક પછી કરશું. તો હવે જોઈએ કે એ મહાભાષ્યની અંદર શું વર્ણવ્યો એ સિદ્ધાંત. તો કહે છે કે સમાજેષુ સમાસેષુ, સમાજમાં સપ્તમી બહુવચન શું? સમ અશ, સમ અશ એટલે કે બધા સાથે જમવા ભેગા થાય ત્યારે. સમવાય, આખી મીટિંગ, સભા. ચ આસ્યતામ,
આસ્યતામ એટલે બેસો, ચ વત્તા આસ્યતામ સંધિ બની. આસ્યતામ બેસો ઇત્યુક્તે એવું કહેવામાં આવે ત્યારે શું થાય? તમે કોઈ મીટિંગમાં ગયા છો, કોઈ સભામાં જાઓ છો કે ક્યાંક જમવા માટે સભામાં ભેગા થાવ છો અને બધાને એમ કહેવામાં આવે કે બેસો, તો ત્યારે શું થશે કે નૈવ કૃષાહ કૃષૈહિ સહ આસતે, સહ વત્તા આસતે સંધિ. સહ તો સહની સાથે કઈ વિભક્તિ આવી ગઈ? ઉપપદ તૃતીયા બહુવચન. કૃષ શબ્દનું કૃષૈહિ, કૃષ એટલે કે પાતળા. પાતળા લોકો પાતળાની સાથે બેસતા નથી. ન પાંડવ પાંડુભિ, પાંડવ એટલે જે ગોરા. યેષામેવ એટલે પાતળા પાતળાની સાથે ન બેસે. પાંડવ પાંડુ એક પ્રકારના ભૂરિયા ટાઈપના લોકો, મતલબ. કિંચિત અર્થકૃતમ આંતર્યમ તેહી એવ સહ આશતે, પણ એવું થતું નથી. એટલે કે દુબળા દુબળા સાથે ન બેસે, જાડિયા જાડિયા સાથે નહીં બેસે, ગોરા ગોરા સાથે નહીં બેસે ને કાળા કાળા સાથે નહીં બેસે. આપણે એવું નથી કરતા, બરાબર? આપણે શું કરીએ? કોની બાજુમાં જઈને બેસતું? યેશામ એવ, જેની સાથે કિંચિત કંઈક અર્થકૃતમ. અર્થકૃતમ શું હોય? આંતર્યમ, કંઈક સમાનતા, નજદીક. જેમ કે તમે તમારા મિત્રો વર્તુળમાં તમારા વર્ગની અંદર જાઓ છો તો વર્ગમાં તમે બેસવાનું થાય તો તમે ગોરા છો તો શું તમે કોઈ શોધશો કે આમાં કોણ ગોરું છે, હું એની બાજુમાં જઈને બેસું? કોઈ દુબળું છે તો એની બાજુમાં જઈને બેસું. કોઈ જાડિયો છે તો હું જાડિયો છું તો જાડિયા જાડિયાની બાજુમાં જઈને બેસે. ના, એવું નથી. તમને જેની સાથે વધારે મિત્રતા છે, તમે જેની સાથે વધારે બોલવું ગમે છે, જેની સાથે હસવું ગમે છે, કાંઈક અર્થકૃત આંતર્ય છે, અથવા તમારે ભણવું છે અને હોશિયાર છે તો તમે એની બાજુમાં જઈને બેસશો. તમારે ડીંડક વેળા કરવા છે, ડફોડે વેળા કરવા છે, તમે એ ટોળકી પકડશો. હું નહીં કહેતા કે ભૂતને પીપળો મળી જ જાય, એના જેવું છે. તો જેની બાજુમાં તમે બેસો છો ક્યાંક અર્થકૃત આંતર્ય છે, સમાનતા છે, સમથિંગ. અર્થાત એટલે કે સામાજિકે વ્યવહારે, જ્યારે સામાજિક વ્યવહારમાં ભોજન માટે નિમંત્રિતા જનાહ, ભોજન માટે આમંત્રિત કરેલા લોકો આકારથી અને પ્રકારથી, આકાર આકૃતિ, જાડિયા પાટિયા, દુબળા પાતળા, ઊંચા નીચા, ત્રાહા વાંકા વાંગા બધા આવી જાય એમાં. કોઈ કે લાંબો છે તો બધા લાંબા લાંબા એક સાઈડ ઊભા રહે છે ને ઠીંગણા ઠીંગણા બીજી બાજુ ઊભા રહે છે ને, એવું તો થતું નથી ને. બધાએ પોતપોતાની સમાનતા શોધે. ભિન્નાહ ભિન્નાહ ભવંતિ, આકાર અને પ્રકારથી અલગ અલગ છે. ત્યારે યદા તેષામ ભોજન વિધો પ્રવૃત્તિ ભવતી, જ્યારે બધા ભોજન માટે આમંત્રિત કરવામાં આવે અને જેવું જમવા માટે બોલાવવામાં આવે, તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યંત, પોતાનું સમાન આંતરિક સમાનતા કોની સાથે વધારે છે? સ્વભાવથી. એને નિકટાસનાહ ભવંતી, એને શોધી અને એની બાજુમાં જઈને બેસશે. એને જેની સાથે વધારે બને છે, જેની સાથે ભળે છે, મિત્ર, સારો મિત્ર, એની સાથે જશે. બાકી બધા હાય હેલો કેમ છો મજામાં, પછી ત્યાંથી નીકળી જશે કે હવે આની બાજુમાં વધારે ના રહેવાય. બરાબર? તો આપણે એ સ્વાભાવિક આંતર્યથી આપણે એકબીજા ચેન્જીસ લઈએ છીએ કે કોની બાજુમાં બેસવું, કોની બાજુમાં નહીં. આકારથી ને પ્રકારથી નહીં. તો આકાર એના કશ્ચિત, જો અહીંયા આગળ કીધું જ છે, કૃષઃ જન કૃષેન સહ ન તિષ્ઠતિ, પાતળો કઈ પાતળાની સાથે જઈને ઊભો રહેતો નથી. ન તો કશ્ચિત પીનઃ પીને ન સહ પીનઃ એટલે જાડ્યો, તો કૃષઃ અને પીનઃ વિરોધાર્થી પણ થઈ ગયા એકબીજાના. જો અહીંયા સહની સાથે તૃતીય વિભક્તિનો પ્રયોગ થયો છે એ પણ જોઈ લેવાનો. સહયોગે તૃતીયા. પરંતુ કિંચિદ અર્થકૃતમ અર્થાત પ્રયોજનકૃતમ સાદૃશ્યમ બની શકે. જેની કંપનીમાં તમે જોબ કરતા હોય અને તમને એ માલિક સાથે ગમતું નથી ઊભું રહેવું, એ બોસ તમને લાગે છે થોડોક પાખંડી, પણ હવે પૈસા માટે થઈને એની સાથે જોબ કરવી પડે છે, તો પછી ખોટું ખોટું એની સાથે વ્યવહાર કરવો પડે ને. તો પ્રયોજનકૃત સાદૃશ્ય, તમારી કોઈને ગરજ પડે છે તો એ વ્યક્તિ પણ તમારી પાસે ઊભા આવે છે. તમારો ચહેરો જોઈને નહીં, તમારી ગરજ જોઈને, તમારો આકાર જોઈને નહીં, તમારી ગરજના લીધે. તો પ્રયોજનથી પણ સાદૃશ્ય ભવતી, કંઈક પ્રયોજન છે, અર્થકૃતમ અથવા કંઈક કામથી. સાદૃશ્યમ અનુસરંત, એ સમાનતાને જોઈ અને પરસ્પરમ નિકટાસનાહ ભવંતી, એકબીજાની બાજુમાં નિકટ આસનાહ, નિકટ વત્તા આસનાહ, નિકટ એટલે બાજુ બાજુ, આસનાહ એટલે બેસે છે. જેમ કે માતુલ કુલાહ માતુલ કુલૈહિ સહ, માતુલ એટલે થાય મામા, માતુલ એટલે થશે મામા, અને પિતૃવ્ય એટલે થાય કાકા.
તો જ્યારે પણ તમે તમારા ફેમિલીનું ફંક્શન હોય, કોઈના મેરેજ છે અને મેરેજમાં તમારું આખું એક બચ્ચા પાર્ટી ભેગી થઈ છે, તો મામા ફઈના જેને ભળતું હશે ને, તો મામાના બધા 3-4 મામા હોય ને તો એના છોકરાઓ બધા એની સાથે હોય, અને કાકાનાની સાથે વધારે ભળતું હોય તો કાકાના ને એ છોકરાઓ બધા હોય ને, કાકા કાકી કાકા ફઈવાળા, તો એ બધા એક બાજુ હોય, વધારે ગ્રુપ આવી રીતે બને. માતુલ કુલાહા, માતુલ મામાના કુળના લોકો એની સાથે, અને કાકાની સાથે, અને ઉપવેશી નહ ઉપવેશી ભી, અને પાડોશીઓ બધા પાડોશી એ એકબીજા સાથે. એ આપણા પરિવારમાં પછી નહીં આવે. જેમ કે તમારી આડોશ પાડોશના લોકોને તમે ઇન્વાઇટ કર્યા છે, તો એ 5-10 પાડોશી હશે, તો એ બધા એક બાજુ એની રીતે ગ્રુપ બનાવીને વાતોચીતો કરશે, કારણ કે રોજ એની સાથે વધારે ભળે છે. મામાના છોકરાઓ છે એ એકબીજાની સાથે વધારે ભળે છે, કાકાના એકબીજાની સાથે વધારે, તો રોજ જેની સાથે વધારે ભળે છે એની સાથે તમારું આંતર્ય વધી જાય. સહતિષ્ઠંતી, એની સાથે ઊભા રહી છે. જો અહીંયા ઉપવેશી ભીહી તૃતીયા બહુવચન, મેં તમને કીધું તો અકારાંત શબ્દની અંદર માત્ર કૃષૈહી, અકારાંત શબ્દ માત્ર એની અંદર બહુવચનમાં તમારે અલગથી એક યાદ રાખવાનું છે. એ હી, એના સિવાયના બધા જ તૃતીયા બહુવચનમાં બીહી લાગશે, વિભક્તિ. થોડું યાદ રાખવાનું, બરાબર. તો આ રીતે લોકોની વાત કરી. હવે કહે છે કે એવમ એવ ગવાદીનામ પશુનામ અપી પ્રવૃત્તિ ભવતી, એવી રીતે ગાય વગેરે પશુઓમાં પણ આ જ પ્રવૃત્તિ થાય છે. ગાવઃ દિવસમ ચરિતવત્યઃ, ગાય છે એ દિવસ આખો ચરી અને પછી સાંજના સમયે બેટા ચરિતવત્યઃ, કૃદન કયો છે મને કહેજો. ગોષ્ઠેષુ સમાગત્ય, ગોષ્ઠ એનું જે ગાયને બાંધવા માટેનો જે ઢાળિયું કહેવાય ને જેને, એ સપ્તમી બહુવચન. સમાગત્ય એ તો સંબંધક છે. યો યસ્યાહા વત્સઃ ભવતી તેન સહ શેરતે, એની સાથે સૂવે છે. ગાય આખો દિવસ ચરી અને પછી પાછું જ્યારે રાતના સમયે પોતાના ઢાળિયાની અંદર આવે છે, તો જેનું વાછડું છે એ એની માતા એને શોધી લેશે, અથવા વાછડું માતાને શોધી લેશે, માતા એના વાછડાને શોધી લેશે, પણ એની સાથે જઈ અને સૂશે મા દીકરો. ગવાદી નામ ઇવ અચેતનેશુ અપી પદાર્થેશુ, ગાયની જેમ અચેતન પદાર્થોમાં પણ આ જ નિયમ છે. નિયમ અયમ દૃશ્યતે, સંધિ નિયમ વત્તા અયમ, આ જ નિયમ જોવા મળે છે. અચેતનમાં પણ શું છે જોઈએ. તદ્યથા, જેમ કે લોષ્ઠ, લોષ્ઠ એટલે માટીનું ઢેફું. માટીનું ઢેફુને જ્યારે ક્ષિપ્ત બહુવેગમ ગત્વા, જ્યારે તમે માટીનું ઢેફું લ્યો અને એને ઘા કરો છો, તો એ વેગપૂર્વક આગળ જશે, પણ પછી આમ ઉપર ભાગશે, આમ ભાગશે, આમ ભાગશે કે આમ ભાગશે. માટીનું ઢેફું છે એને તમે ગમે એટલું ઊંચું ઘા કરો પણ ફરીથી પાછું નીચે જ આવવાનું. તમે ગમે ત્યાં થ્રો કરો એ જમીન પર જ જશે. તમે એને ગુરુત્વાકર્ષણનો નિયમ કહેશો, બરાબર. તો બહુવેગમ ગત્વા નૈવ તિર્યક ગચ્છ, ત્રાસું નથી ભાગતો, કે નથી ઉર્ધ્વમ આરોહતી, કે નથી ઉપરની સાઈડ ભાગ્યો જતો. એ ક્યાં જાય છે? પૃથિવ્યાહ વિકારઃ, એ માટીનું ઢેફું કોનો વિકાર? વિકાર એટલે કેમાંથી ઉત્પન્ન થયું છે? પૃથ્વીમાંથી, જમીનમાંથી. તો એ જમીન તરફ જશે. જેની સાથે આંતર્ય છે એ એની પાસે જશે. આનો સારાંશ. ઇતિ કૃત્વા પૃથ્વીમ એવ આગચ્છતિ, એ પૃથ્વીનો વિકાર છે માટે પૃથ્વી પર જ આવશે. સાદૃશ્યત્વાત, સમાનતાને લીધે, સ્વાભાવિક. તથા જ્યોતિષ વિકારઃ અર્ચિહિ, જ્યોતિષ એટલે સૂર્ય, એનો વિકાર શું છે? એના કિરણો. તો એ આકાશ દેશે નિવાતે સુપ્રજ્વલિતમ નૈવ તિર્યગ, એટલે જે આપણે દીવો પ્રગટાવીએ ને એની વાત છે. શું કહે છે? નૈવ તિર્યગ ગચ્છતિ ન અર્વાક આરોહતી. જો અહીંયા વિરોધાર્થી શબ્દ છે. ઉર્ધ્વ પૃથ્વી આગચ્છતિ સાદૃશ્યત્વાત, આ ઉર્ધ્વમ એટલે ઉપર, તો એનું થશે વિરોધાર્થી. ઉર્ધ્વમનું વિરોધાર્થી થશે અર્વાક પણ થઈ શકે અને અધઃ પણ થઈ શકે, બરાબર. આ બે શબ્દો તમારા માટે. તો ઉર્ધ્વમ એટલે ઉપર, અધઃ નીચે, અર્વાક એટલે પણ નીચે. કે જો ત્રિયક એ નથી ત્રાસો જતું કે નથી નીચેની સાઈડ જતું. પૃથ્વી આકાશ દેશે કોણ? અર્ચિહિ, જે એની જ્યોત છે, દીવાની જ્યોત. તમે દીવો સળગાવો છો ત્યારે એ દીવાની જ્યોત છે એને તમે દીવાને ઊંધો કરી દો તો એ તોય નીચે નહીં જાય, તો ત્યાંથી આમ સાઈડમાં થઈને એની જ્યોત ઉપર જશે. શા માટે? જ્યોતિષ વિકાર, સૂર્યનો વિકાર છે. અગ્નિ છે, એનો મેઇન સોર્સ કોણ છે? સૂર્ય છે. તો સૂર્યનો વિકાર હોવાને લીધે
એ સૂર્યની તરફ જ જ્યોતિઃ એવ ગચ્છતિ આંતર્યતઃ સંધિ બને ગચ્છતિ વત્તા આંતર્યતઃ આંતર્ય સમાનતાને લીધે બાકી ત્યાં ગુરુત્વાકર્ષણનો નિયમ નહીં લાગુ પડે ત્યાં નહીં લાગુ પડે કારણ કે એ જેનું આંતરિક છે સ્વાભાવિક આ નિયમ 2200 વર્ષ પહેલાં પતંજલિ એના મહાભાષ્યમાં કહી દીધો જે આપણે અત્યારે ભણીએ છીએ તો એમાં આવી ગયું ને ગુરુત્વાકર્ષણનો નિયમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આવી જ ગયો પણ એ સૂર્યને નહીં લાગુ પડે એ વાત પણ કરી કે દીવાને વસ્તુ નહીં લાગુ પડે એ હંમેશા ઉપર જ જશે એમાંથી બનેલું છે માટે એવમ અત્ર મહાભાષ્યકાર માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશંતિ તો એણે વ્યવહારિક સિદ્ધાંતની સાથે જીવનને અને વિજ્ઞાનને બેયને એક સાથે જોડ્યું સામાજિક વ્યવહારમાં પણ આપણે જેની સાથે વધારે વ્યવહાર કરીએ કોઈકને આપણે ડાયરેક્ટ કહી શકીએ કોઈકને આપણે મેસેજથી કહેવું પડે કોઈકને બીજા દ્વારા કહેવડાવવું પડે જેવું જેની સાથે આંતર્ય મિત્રને આપણે સીધે સીધું કહી શકીએ એનાથી વધારે લેવલ અપ જઈએ તો આપણે વાયા કહેવડાવવું પડે આવું તમે ફીલ કરો છો બરાબર તો જેટલું તમારું આંતર્ય સરખાપણું સ્વભાવથી એટલા તમે વધારે એની તરફ જશો તેન સહ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પણ પાર્થિવ અગ્નેઃ સૂર્યેણ સહ સંબંધ પૃથ્વી અગ્નિનો સૂર્યની સાથે સંબંધ છે એ પણ અહીંયા સિદ્ધાંતમ સૂચયંતી એ સિદ્ધાંતનું પણ અહીંયા વર્ણન કરેલું જોવા મળે છે આમાંથી કંઈ લેવા જેવું નથી તો આ રીતે આપણને સિદ્ધાંતો મળે છે સ્વાભાવિક સરખાપણું આ તમને ટૂંક નોંધ પૂછાઈ શકે તો આખે આખું તમારે જે ગુજરાતીમાં આપણે ચર્ચા કરી એ તમારા શબ્દોમાં લખી નાખો થઈ ગયું તમારું ચલો હવે આવી જાય સમાસ સમાસની અંદર સ્વર્ણ અને લોહ સોનું અને લોખંડ આ શબ્દો જો પૂછાય તો દ્વંદ્વ સમાસ પણ મેં તમને જે શોર્ટકટ આપેલી છે કે આદયઃ તો આવી જાઓ આદિહિ યેસામ આદયઃ બહુવ્રીહિ બરાબર છે તો એ પકડી લેવાનું પછી વટ અને ખદીર વડલો અને ખદીર ફેર્યો તો વટ અને તો અને સાથે જોડાયેલા છે તો વટ ખદીરો એ દ્વંદ્વ પણ જ્યારે તમે આદયઃને જોડો છો તો આદિહિ બહુવ્રીહિ બરાબર ખાસ આદિહિ ગાય અને ઘોડો તો ગાય અને ઘોડો દ્વંદ્વ પણ એમાં આદિહિ લગાડો બહુવ્રીહિ બરાબર છે અસ્તિત્વમ રૂપમ યસ્ય અસ્તિત્વ જેનું રૂપ છે તે બહુવ્રીહિ બરાબર અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ સત્તા રૂપમ યસ્ય બહુવ્રીહિ બહુવ્રીહિ વધારે છે આમાં અર્થેન કૃતમ અર્થથી કરેલું તૃતીયા તત્પુરુષ આ વિશેષ છે માટે આને વિશેષ મેન્શન કરજો તત્પુરુષની અંદર તૃતીયા ત્રગડો કરી દેજો બાજુમાં ભોજનની વિધિ ભોજનસ્ય વિધિ ભોજનની ષષ્ઠી નોની નુના ષષ્ઠી નિકટે આસનાની યેશામ તે જેના આસનો બાજુમાં છે તેવા જે સરખાપણાવાળા હોય તે બધા માટે બહુવ્રીહિ નિકટાસનાહ પ્રયોજન કૃતમ પ્રયોજનથી કરેલું કાર્ય તૃતીયા તત્પુરુષથી થકી વડે માતુલમ કુલમ યેશામ તે મામાનું કુળ જેનું છે તેવા બધા જ લોકો મામા અલગ મામા માસીના અલગ બધા અને કાકા ફઈના અલગ એ રીતે તો માતુલ કુલ જેનું છે અચેતનેશુ ન ચેતનમ ઇતિ અચેતનમ બરાબર નહીં તત્પુરુષ તો વિશેષ મેન્શન કરવાનું અચેતનમ આકાશસ્ય દેશઃ સ્ય નોની નુના ષષ્ઠી તત્પુરુષ આકાશનો દેશનો વિસ્તાર બરાબર તો આ રીતે એના અર્થ સાથે તમારા સમાસ આ ચેપ્ટરના પૂરા થાય છે કૃતઃ કર્મણી એ તો બધી ખબર જ છે હવે નિમંત્રિત કર્મણી ઓલું પેલું મેં તમને પૂછ્યું તો એ જરાક મને કહી દેજો હમણાં આવું છું તમારી પાસે ગાઓ ચરિતવત્ય મને યાદ છે રિમેમ્બર ચલો એ લખી રાખો આમાં હવે બીજું કંઈ જોવા જેવું હા સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું અને જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે આ ત્રણેયમાં એ જ છે જે આપણે ભણ્યા છે એને તમારા શબ્દોમાં થોડું કંડારી દેજો બીજું કાંઈ વિશેષ નથી એમાં